મિત્રો ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 8 નાણાકીય સંચાલન. આપણે જો સામાન્ય અર્થમાં લઈએ, નાણાંનું સંચાલન એટલે કે નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. આપણે 11મા ધોરણમાં ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એમાં નાણાં વિશે જોયું હતું. એમાં આપણે જોયું હતું કે નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. જેમ રુધિરાભિસરણ વગર એટલે કે રુધિર રક્ત વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી, તેવી જ રીતે નાણાં વગર કોઈ પણ ધંધાકીય એકમ અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે કે ધંધામાં મૂડીનું મહત્ત્વ છે જેટલું માનવ શરીરમાં રક્તનું મહત્ત્વ. એ આપણે 11th સ્ટેન્ડર્ડમાં જોયું હતું. પર્યાપ્ત નાણાં વગર એટલે કે જરૂરી મૂડી વગર ધંધો શરૂ કરી શકાતો નથી. દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. આપણે એકવાર નાણાં આવી ગયા અને ધંધો શરૂ કરી દીધો, પણ પર્યાપ્ત નાણાં હોય તો જ આપણે એ ધંધાને ચાલુ રાખી શકીએ છીએ. ધંધાના વ્યવહારો તો જ ચાલુ રહે. એકવાર નાણાં આવી ગયા અને આપણે ધંધો શરૂ કરી દીધો, પણ પછી આપણી પાસે હવે નાણાં નથી, તો આપણે એ નિયમિત રીતે ધંધાકીય વ્યવહારો ચાલતા નથી. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. બરાબર, એક ધરી છે જેની આસપાસ બધા જ ધંધાકીય વ્યવહારો કે આર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સાધનોનું જે આયોજન છે અને અંકુશ એ બંનેની સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે જેથી સંતોષકારક વળતર કમાવા માટે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. જો હવે નાણાકીય સંચાલન આપણે જોઈએ તો જે પણ નાણાકીય સાધનો છે એનો ઉપયોગ આપણે એવી રીતે કરવાનો છે કે સંતોષકારક વળતર કમાવા માટે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય, મહત્તમ ઉપયોગ કરી શકાય. એને નાણાંનું સંચાલન કહેવામાં આવે છે. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે. એટલે જેમ જેમ સમય પસાર થયો એમ એમ નાણાકીય સંચાલનનું ક્ષેત્ર પણ વિશાળ થતું ગયું, વિસ્તૃત થતું ગયું. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા. વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. આપણે સામાન્ય રીતે જોઈએ તો વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. એટલે નાણાંને લગતા જે બધા નિર્ણયો કરવાના હોય અને એને અમલમાં મૂકવાના હોય એ બધા નિર્ણયો નાણાકીય સંચાલનમાં થાય છે. હવે આપણે એની વ્યાખ્યા જુદા જુદા જે સંચાલન શાસ્ત્રીઓ છે એમના મત મુજબ નાણાકીય સંચાલનનો અર્થ આપણે જોઈએ. F.W. પાઇસ એના મત મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે, જો હવે F.W. પાઇસના મતે નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે
ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. જ્યારે પણ પૈસાની જરૂર પડે, મૂડીની જરૂર પડે ત્યારે એ આપણી પાસે હોય એની વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. હવે રેમન્ડ જે ચેમ્બર્સ એના મત મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, એના અંગેના નિર્ણયો લેવાના, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી એટલે નાણાકીય સંચાલન. આપણે સામાન્ય અર્થમાં જોયું કે નાણાકીય બાબતોને લગતા જે નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે તેને નાણાકીય સંચાલન કહેવાય. એટલે અહીંયા રેમન્ડ જે ચેમ્બર્સના મત અનુસાર નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગેના નિર્ણયો લેવાના અને તેનો અમલ સરળ બનાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. પ્રોફેસર એમ કિમ્બાલના મત મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું એટલે કે નાણાં એકઠા કરવા, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. એટલે જરૂરિયાત હોય એ મુજબ તેની યોગ્ય ફાળવણી કરવી. પહેલાં તો ભેગા કરવા નાણાં, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને યોગ્ય ફાળવણી કરવી એને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. આ બધી જ જે વ્યાખ્યાઓ છે એના ઉપરથી એક બાબત એ સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે, એટલું વિસ્તૃત છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ એટલે કે ધંધાનો વિશાળ બનાવવો, તેનું વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે. એટલે આ બધી જ વ્યાખ્યા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે નાણાકીય સંચાલન એટલે શું, કે એટલું બધું એનું ક્ષેત્ર વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆત થાય, ધંધો વિકાસ પામે એટલે કે એનો વિસ્તાર થાય અને તેના અંત સુધી ધંધાના જે બધા જ નાણાકીય નિર્ણયો છે તેને આ નાણાકીય સંચાલન આવરી લે છે. હવે આપણે તેની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી છે સંચાલનની શાખા. આની નાણાકીય સંચાલનની પહેલી લાક્ષણિકતા છે સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક એવી શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. એટલે નાણાંનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આયોજન અને અંકુશના કાર્યનો એમાં સમાવેશ થાય છે. વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાકીય બાબતો એટલે કે નાણાંની જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. એટલે સૌથી પહેલાં તો આપણે નાણાકીય ભંડોળ એકઠું કરવાનું છે, પછી તેનો જ્યાં જરૂર છે ત્યાં મહત્તમ ઉપયોગ કરવાનો છે, યોગ્ય ફાળવણી કરવાની અને તેના આયોજન અને અંકુશનો એમાં સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ કાર્યોનો સમાવેશ અહીંયા નાણાકીય સંચાલનમાં થાય છે. એટલે એનું કાર્યક્ષેત્ર વિશાળ છે. સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન પર આધારિત છે. દરેક માટે પૈસાની એટલે કે નાણાંની જરૂર પડે એટલે આ બધા જ એના ઉપર આધાર રાખે છે. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. રોકાણ, મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ આ બધા અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે.
નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? રોકાણ, મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એટલે એમાં પણ ડિવિડન્ડ ને બધાની ગણતરી કરવાની હોય. એટલે નાણાકીય સંચાલન જે આધુનિક અત્યારની ગાણિતિક પદ્ધતિ છે એનો પણ ઉપયોગ કરે છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે: નફાનું મહત્તમકરણ અને સંપત્તિનું મહત્મીકરણ. એટલે નફાનું મહત્તમ અને સંપત્તિનું મહત્તમકરણ. એટલે આ બે અભિગમ અપનાવે છે. નંબર 6, ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કોઈ પણ ધંધાકીય એકમ મૂડી વગર ચાલુ થાય નહીં. નાણાં અનિવાર્ય જરૂરિયાત છે. એટલે નાણાં વગર કોઈ પણ ધંધાકીય એકમ શરૂ થાય નહીં. એટલે નાણાકીય સંચાલન છે એ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ એ કઈ છે? ઉત્પાદન. કોઈ પણ એકમ વસ્તુનું ઉત્પાદન કરે, પછી એનું વેચાણ, બજારમાં એની કેવી માંગ છે, બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. બરાબર? નાણાં યોગ્ય પ્રમાણમાં હોય, પર્યાપ્ત પ્રમાણમાં હોય તો જે વેચાણ નીતિ ને ઉત્પાદન નીતિ છે એના ઘડતરમાં વધારે પરિવર્તન રહે. આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો કયા છે? ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, આ બધા સાથે સંબંધ ધરાવે છે. એટલે સંચાલનના બીજા ક્ષેત્રો સાથે પણ નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. હવે છેલ્લું એનું લક્ષણ છે 2 ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો એટલે કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. આ તમે 11મા ધોરણમાં શીખ્યા હતા. કાયમી મિલકત એટલે કઈ? કે જે આપણે વારે ઘડીએ જેને બદલી ન શકીએ તે આપણે કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરીએ તો એના માટેનું જે મકાન બનાવીએ છીએ, પછી આપણે એમ નથી કહેતા કે ચાલો હવે 2 વર્ષ થયા, હવે આ કાઢી નાખો, બીજે આપણે કોઈ ધંધાકીય એકમ માટે જમીન લઈએ અને મકાન બનાવીએ. એટલે આ બધી કાયમી મિલકતો છે. યંત્ર પણ એકવાર વસાવી દઈએ પછી જ્યાં સુધી એ ખરાબ ન થાય ત્યાં સુધી આપણે એને ચલાવીએ છીએ. જમીન, આ બધાના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ કાયમી મૂડીમાં થાય. જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. કર્મચારીઓના પગાર કરવા કે કંઈક ધંધાકીય એકમમાં કંઈક બગડ્યું તો એના માટેનો ખર્ચ, આ બધું કાર્યશીલ મૂડી કહેવાય. કાર્યશીલ મૂડીનું સંચાલન કે જે રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. એટલે 2 ભાગમાં એને વહેંચી શકાય. એક કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. હવે આપણે બીજો ટોપિક નાણાકીય સંચાલનના હેતુઓ. નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. એટલે જે ધંધાકીય એકમનો માલિક છે એનો આર્થિક કલ્યાણ
એટલે કે નાણાકીય કલ્યાણ થાય એવો એનો હેતુ હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે, જેમાં કંપનીના શેરહોલ્ડરો છે. આ માટે બે અભિગમો છે. આગળ આપણે જોયું કે પહેલો છે નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. પહેલું જોઈએ નફાના મહત્તમીકરણનો હેતુ. નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે. આપણે કોઈ કંપનીના શેર લઈએ તો આપણે કેવી આશાએ લઈએ કે આના ભાવ વધારે ઉંચકાય તો આપણને વધારે પ્રોફિટ થાય, એટલે આપણે એ આશાએ જ શેર લેતા હોઈએ છીએ. એટલે કંપનીમાં જે લોકો રોકાણ કરે એ લોકો મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદતા હોય છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. એટલે એની પાસે જે પ્રાપ્ત સાધનો છે એ સાધનો દ્વારા એને મહત્તમ નફો થાય કંપનીને એ કરવો જોઈએ. અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંત વધુમાં એ સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. એટલે કે જે પ્રોજેક્ટમાં એને નફો થવાનો હોય એવા પ્રોજેક્ટ એને સ્વીકારવા જોઈએ. નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેરદીઠ કમાણી વધારી શકે છે. એટલે આમાં આ જે હેતુ છે એના દ્વારા કંપની શેરદીઠ કમાણી વધારી શકે છે. હવે બીજું છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. ઓબ્જેક્ટિવ એટલે હેતુ. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુ તરીકે પણ ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. એટલે કંપનીએ કેવા નિર્ણયોને સ્વીકારવા જોઈએ? જે સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. એટલે આ અભિગમમાં શેનો સ્વીકાર કરવામાં આવે છે? રોકડ પ્રવાહને માપદંડ તરીકે લેવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આપણે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવું હોય તો સંપત્તિનું જે વર્તમાન મૂલ્ય છે, હાલની એની જે કિંમત છે તે માઇનસ સંપત્તિ માટે આપણે જે રોકાણ કર્યું હતું, બરાબર, આ બંનેને માઇનસ કરીએ એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે હાલ આપણને કેટલું એક ટાઈપનું એમ કહેવાય કે કેટલા નાણાં આપણને મળ્યા. બરાબર, આપણે કોઈ વસ્તુ એટલે કે સંપત્તિનું રોકાણ કરવા માટે આપણે નાણાં રોક્યા છે પણ અત્યારે વર્તમાનમાં એનું મૂલ્ય કેટલું છે, એટલે આપણે જે રોકાણ કર્યું છે અને અત્યારે વર્તમાન એ બંનેનું માઇનસ કરીએ એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળે છે. નાણાકીય સંચાલનને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને. એટલે કંપનીની સંપત્તિ મહત્તમ બને એવા નિર્ણયો નાણાકીય સંચાલન લેવા જોઈએ. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે. એટલે મહત્તમ થાય તો એની અસર ક્યાં પડશે?
એના શેર બજારમાં આ કંપનીના જે શેર છે એના ઉપર પડશે. શેર બજારમાં શેરના ભાવ વધશે. કંપની જેમ વધારે પ્રોફિટ કરે, કંપનીનો ગ્રોથ થાય, વિકાસ થાય તો કંપનીના જે શેર છે એનો ભાવ ઉચકાય. પરિણામે શેર હોલ્ડરની સંપત્તિનું મહત્તમીકરણ થશે. એટલે કંપની જો સારો પ્રોફિટ કરે, એનો ગ્રોથ થાય, વિકાસ થાય તો શેર હોલ્ડરને પણ એમની સંપત્તિનું મહત્તમીકરણ થાય, જેના કારણે શેર હોલ્ડરની મિલકતમાં વધારો થાય છે. એટલે કંપનીનું મહત્તમીકરણ થશે તો શેર હોલ્ડર છે એમનું પણ મહત્તમીકરણ થશે, એમની સંપત્તિમાં પણ વધારો થશે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે. નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચઢિયાતો છે. કયા અભિગમને ચઢિયાતો કહેવામાં આવ્યો છે? સંપત્તિના મહત્તમીકરણનો. પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. એટલે આ રીતે આપણે નાણાકીય સંચાલનના હેતુઓ જોયા. હવે નાણાકીય સંચાલનનું મહત્ત્વ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.